ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ ખાતે યોજાવા જનાર સોલ્ટ ઇન્ડિયા એક્સપો 2024 અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ। ભાવનગરના સેન્ટ્રલ સોલ્ટ ખાતે સોલ્ટ ઇન્ડિયા એક્સપો 2024નું તારીખ 22થી 24 માટે આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું। પત્રકાર પરિષદમાં ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 400થી પણ વધારે પ્રતિભાગીઓ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે, જેમનો ઉદ્દેશ ઉત્પાદનો અને સેવાનો ઉજાગર કરવાનો રહેશે। આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનાર આ એક્સપોમાં દેશ વિદેશથી પ્રતિભાઓ આવી ભાગ લેશે। આ એક્સપોનું લક્ષ્ય એક ઉચ્ચ ગુણવત્તાવાળો આંતરરાષ્ટ્રીય વેપાર વિકાસ મંચ પ્રદાન કરવાનું રહેશે, જ્યાં પ્રદર્શકો વ્યાપારનો વિસ્તાર કરી શકે, વિનિમય કરી શકે અને નવા ઉત્પાદનને પ્રદર્શિત કરી શકે, જેને લઈને આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા દર્શાવતી પત્રકાર પરિષદ યોજાઈ હતી। નવું થઈ રહ્યું છે, નવું કંઈક જાણવા મળે છે, આ લોકોનું રિસર્ચ અને ડેવલપમેન્ટ જાણવા મળે છે અને દુનિયામાંથી બધા સારા સ્પીકરો આવ્યા છે, એ લોકો શું ડિલિવર કરવાના છે જાણવા માટે ભાવનગર પધારી રહ્યા છે। અને છેલ્લે 83માં 1983માં ભાવનગરમાં મીઠા ઉપરની કોન્ફરન્સ થઈ હતી અને પછી ઘણા લોકો આવી રહ્યા છે। હવે કોન્ફરન્સો એટલે પહેલાં તો તમને ખ્યાલ આવે કે આ એક સેન્ટ્રલ તમે જે અત્યારના બેઠા છો એ સેન્ટ્રલ ગવર્મેન્ટનું એક ઇન્સ્ટિટ્યૂટ છે। આપણે બધા જો ભાવનગરમાં હોય તો ખાલી બધાને ખબર હોય કે અહીંયા સેન્ટ્રલ સોલ્ટ છે, પણ સેન્ટ્રલ સોલ્ટ શું કરે? प्यूरिफिकेशन और उस ब्राइन से हम क्या क्या और मुख्य तत्व या केमिकल्स निकाल सकते हैं, उस पर विभिन्न विशेषज्ञ लोग अपने अपने विचार रखेंगे, विभिन्न इंडस्ट्री पीपल अपने विचार रखेंगे। कुछ विदेश से वर्चुअली भी जुड़े, साइप्रस हुआ, वहाँ से वर्चुअल भी लोग प्रेजेंट करेंगे, तो वो हमारा फर्स्ट डे में ये है। फिर कल्चरल प्रोग्राम के साथ ये फर्स्ट डे समाप्त होगा। दूसरे दिन भी हमारे और तकनीकी प्रोग्राम होंगे और शाम के समय में हमारा वेरिडिक्टरी प्रोग्राम होगा। तो इसमें जो उनका एक मैगडेन ग्रुप है, बड़ा सॉल्ट वर्क्स है घाना, जो कि अफ्रीका में है, और हमारे जो गेस्ट ऑफ ऑनर हैं वो डॉक्टर फ्रेंड्स गोएटफ्राइड जर्मनी से हैं, जो सॉल्ट के रहेंगे, और हमारे अन्य कलीग उसमें रहेंगे। तो आप देख सकते हैं कि इंडस्ट्री से लेके रिसर्च से लेके कंसल्टेंसी से लेके एकेडमी के सभी लोग उस इनॉग्रल फंक्शन में रहेंगे। फिर दिन भर उसमें तकनीकी प्रोग्राम होंगे। कॉन्फ्रेंस में भाग ले रहे हैं, ये अपने आप में बहुत बड़ी बात है। लगभग 300 से ज़्यादा डेलीगेट्स पार्टिसिपेट करने के हम लोग उम्मीद किए हुए हैं। इस पर अलग अलग असाइनमेंट इसको छोड़ के आप लोग आए। ये प्रेस कॉन्फ्रेंस आयोजित की जा रही है कि हमारा संस्थान आगामी 22 एवं 23 फरवरी जो कि